જય સ્વામિનારાયણ. ચૈતન્ય મહાપ્રભુ દીક્ષા લેવા ગયા એમના ગુરુ પાસે. ગુરુએ કહ્યું, શું છે? મારે સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસ? હા. નક્કી કરી લીધું? તો કે હા, એકદમ નક્કી. કોઈ તકલીફ નહીં? તો કે ના. મોઢું ઉગાડ, જીભ બતાય. અને ડોક્ટર પાસે જઈને કેમ કે જીભ બતાય? જીભ બતાય. ચૈતન્ય મહાપ્રભુએ જીભ બહાર કાઢી. એમના ગુરુએ લઈ અને ચપટી ભરી અને ખાંડ એની જીભ ઉપર મૂકી. ઇતિહાસ કહે છે, હો, ખાંડ મૂકી જીભમાંથી અને ઊભા રહીને જોઈએ રાખ્યું. 10 મિનિટ જેવી થઈ પણ ખાંડનો દાણો ઓગળ્યો નહીં. ત્યારે કહ્યું, બેટા, દીક્ષા અપાઈ ગઈ. તને ભગવાન સિવાય બીજો કોઈ રસ રહ્યો નથી. તું રસરૂપ છે અને એ ચૈતન્ય મહાપ્રભુ થાય. હવે આપણે વિચાર કરીએ, ભગવાનના પ્રસાદની વાત જ ક્યાં છે? એટલે ઘણા ભક્તો હોય છે ને, થાળમાં ધરાવ્યા પછી ઉપરથી કોઈ મીઠું મરચું અથાણું કંઈ લેતા નથી. કે ભગવાન મોડું ખાઈ ગયો તો આપણને ખાઈ લેવામાં શું વાંધો છે? સ્થિતિ હોય પછીની વાત છે, પણ ચાલવું એ પણ એક ભાવની વાત છે ને. આપણે કાલે જ 2 દિવસ પહેલા જ વાત કરી હતી, ભાઈ એ કાંઈ બે માજી આવતા રોજ ઓસરીની કોરે ઊભા રહેતા. એટલે ઘણી વાર નીકળીએ તેમ થાય કે આ માજી અહીં કેમ ઊભા રહેતા હશે. પછી ખબર પડી કે સ્વામી એટલા માટે ઊભા રહે છે કે સવારે ગઈકાલના રોટલી શાક જે વધ્યું હોય એ લઈને ગાયોને માટે કે ગોબર ગેસમાં નાખવા માટે છોકરા તપેલા લઈને નીકળે ત્યારે એ માજી ત્યાં ઊભા હોય ને એમાં રોટલાના ટુકડા નાખી દેવા માટેના હોય, એમાંથી એક ટુકડો લઈ મોઢામાં મૂકી જમી અને ચાલ્યા જાય. ભગવાનનો પ્રસાદ છે. આપણે જેને હુંકતા નથી એને એમાં કેટલો પ્રસાદીનો ભાવ છે. અને રમૂજમાં આપણે કહીએ છીએ, વાત સાચી છે, ખોટી નથી. અડદિયાનો પ્રસાદ આપો ને તો પહેલાં હુંગે ચોખ્ખું છે કે વેજીટેબલ, પછી લોકો ખાય છે. બોલો. અને નહીં એટલે પહેલાં સિંગ ને કાજુ ને કિસમિસ ને દ્રાક્ષ ને બદામ ને શાકના દાણાને ભેળો કરીને ઘણીવાર પ્રસાદ વેચતા મેં ઘણીવાર જોયું છે. મૂઠા ભરી ભરીને આપે એટલે અમુક લોકો હોય ને એ કિસમિસ બદામ કાજુ વીણી લે, એ ખાઈ જાય. પછી ચલો માંડવીને દાણા વધે ને સિંગ દાણા, એ બાજુ કે લ્યો ખાઓ. એટલે કે ના ના, અરે પ્રસાદ છે, તું ખા ને, પ્રસાદ જ છે ને. તારા માટે કિસમિસ દ્રાક્ષ પ્રસાદ, અને ઓલા માંડવી દાણા વધ્યા એ ભટકારી દીધા, પ્રસાદ છે ખાવ કે. તો રસ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની વાત છે, તો ગંધ પણ ભગવાન સિવાય બીજું આવે તો કેટલી સ્થિતિએ પહોંચ્યા હશે એવા ભક્તો. કે રાજબાઈની તમે કથા જાણો છો, દાદાના દરબારમાં જ રહેતા વાંકિયાના રાજબાઈ, પરંતુ એક મહારાજ સિવાય, શ્રીજી મહારાજ સિવાય, સહજાનંદ સ્વામી સિવાય કોઈના શરીરનો સેજ ગંધ આવે તો જમેલું બહાર નીકળી જાત. આ કઈ છે એ કથા એ પ્રમાણે સંપ્રદાયમાં ભક્તો થયા છે અને આજે પણ છુપા ભક્તો હશે. કોઈ બહેન એમની પાસે આવે, મહિલાની પાસે આવે, પણ એના ઉદરમાં પણ જો પુરુષ બાળક હોય તો તરત કે બેન તમે ત્યાં જ રહેજો. 10 હાથ છેટેથી ખબર પડી જાય કે તમે ત્યાં જ રહેજો, તમે નજીક નહીં આવતા, તમારા પેટમાં દીકરો છે. આટલી જેની રસિકતા એક ભગવાન સિવાય બીજામાં ક્યાંય રસ ન આવતો હોય એ મહારાજ કે ખરો રસિક ભક્ત છે. પેલી રસિકતા તો ખોટી જ કરી નાખવાની વાત છે, અને એ રસિકતા, રસિક ભક્તિ, શૃંગાર ભક્તિ શરૂ કરવાની વાત નથી. એ પણ આપણે જોયું, એ તો આપોઆપ ફૂટનારી એક ભક્તિ છે. પછી મહારાજે કહ્યું જાગ્રતમાં જેવો વિવેક છે એવો સ્વપ્નમાં પણ વિવેક છે. સ્વપ્નમાં શું દેખાય છે? સ્વપ્નમાં શું છે? ખરેખર આપણું આંતર દર્શન સ્વપ્નમાં જ થાય. જાગ્રતમાં તો આપણે દબાવી દઈએ, સ્વપ્નમાં કંઈ કંટ્રોલ નથી ચાલતો. અત્યારે કોઈ ખરાબ સંકલ્પ આવે તો તરત દબાવી શકાય. સ્વપ્નમાં દબાવેલું બધું જાગ્રત થાય. એક બેન એના પતિને લઈને દવાખાને ગયા ને, એટલે પતિને પૂછ્યું ડાક્ટરે શું આને તકલીફ છે? તો કે ઊંઘમાં બળબડ બળબડ બહુ કરે છે, આખી રાત બળબડ બળબડ બળ કરે છે, છોકરાઓ બી જાય એવું બળબડ બળબડ કરે છે. તો આની કંઈક દવા કરો. ડૉક્ટર કે આની કાંઈ દવા નથી કરવાની જરૂર, આને દિવસે બોલવાની છૂટ આપો. હવે દિવસે બિચારો કાંઈ બોલી જ ના શકે,
કારણ કે હસબન્ડનો અર્થ શું છે? પરિણા પછી હસબન્ડ કહેવાય. હસવાનું બંધ, એનું નામ હસબન્ડ. એક છોકરા એના બાપાને પૂછતો ને, હે બાપા કે આ ગુજરાતી ભાષા હોય એને માતૃભાષા કેમ કહેવાય છે? તો કે દીકરા અમારે બોલવાનો વારો જ ક્યાં આવે છે? હા, એ તો માતૃ જ ભાષા કહેવાય ને, અમારે તો મૌન જ રહેવાનું હોય, અમારે શ્રવણ ભક્તિ પ્રધાન. તો જે દબાવેલા ભાવ છે એ સ્વપ્નમાં જાહેર થઈ જાય અને ત્યાં જ માણસને સાચી ખબર પડે. માનો કે સ્વાદની જ વાત હોય અને સ્વાદ દબાવી રાખ્યો હોય, ગમે એટલું પાણી નાખીને ચોળીને કે આમ કરીને કે વ્રત કે ઉપવાસ તપ કરીને બધું કરતા હોય, ઘણીવાર ચાંદ્રાયણ કર્યું હોય, ઘણીવાર એકાદશી કરી હોય, બહુ નકોડા ઉપવાસો કર્યા હોય, સ્વપ્નમાં ધબધબાટી હાલતી હોય, બોલો એમાં તો 10-10, 15-15 લાડવા હાલ્યા જતા હોય, નાત કોઈ ન પાડે એમાં. ત્યારે ખબર પડે કે દબાવેલા વિષયો કેવા છે. એ પેલા મહારાજને આપણે વાત તો જાણી હતી, કુવાને કાંઠે બિચારા સાધુ મહારાજ સૂઈ ગયા અને એને એવો નિયમ કે બહેનોને અડવું નહીં. પણ હવે સ્વપ્નમાં એને દેખાણું કે બૈરાઓ મારી પાસે આવે છે અને બરાબર પાણી પીને કુવાને થાળે પોઢેલા અને એમાં સ્વપ્નમાં પેલું આવ્યું એટલે બહેનો નજીક આવેલા, સાધુ આમ હલતો જાય. પણ પ્રત્યક્ષ રીતે પણ ઘણીવાર શરીર કામ કરતું હોય છે, સ્વપ્નની સાથે ક્રિયા જોડાય. એટલે પેલા સ્વપ્નમાં બૈરાઓ પાસે આવે પણ જાગ્રત રીતે એટલો નિષેધ પ્રબળ હતો એટલે બહેનોથી ભાગવાનું એનાથી સ્વપ્નમાં પણ સહજ હતું. એ જેમ ભાગે બહેનો પાછળ આવે અને સ્વપ્નમાં ખસતા ખસતા કૂવામાં જ વફ દઈને પડ્યા. પાણી હતું એટલે બાપુ નીકળી તો ગયા બહાર ગમે એમ કરીને, પણ દાંત બહુ કાઢ્યા. પછી એમણે સાખી લખી કે સપને કી સુંદરી દિયા કુએ મેં ડાલ, जिसको प्रगट मिली उनका क्या हवाल. તો સ્વપ્નમાં જે વિધિ નિષેધ કેવો દેખાય છે એ અરીસો છે, માણસને ચોખ્ખું દેખાય. એમાં રસાસ્વાદ છે, બ્રહ્મચર્યની વાતો છે કે જે તે વાતો સંકલ્પની છે એ બધું સ્વપ્નમાં દર્શન થાય છે. એટલે સ્વપ્નમાં પણ એક વાત બહુ વિચારવા જેવી કીધી કે ભગવાન સ્વપ્નમાં દેખાય તો એમાં રસ પામે અને બીજા વિષયો દેખાય એમાં પણ રસ પામે તો એ રસિક ભક્ત ખોટો છે. પેલી તો વાત જ એ છે કે આ ઊંચું છે ને કે આવું ન થયું હોય તો ભગવાન સ્વપ્નમાં કેમ આવે? બધા જે આવ લુબ્ધ જ હોય તો અમુક ટકા સુધી જે આયુ વયો ગયો હોય, કમસે કમ 50-60% ઉપર ગયો હોય ભક્તિમાં, એને ભગવાન સ્વપ્નમાં આવી રીતે સુખ આપે. બાકી તો ઘણાને ક્યાં છે આવે સ્વપ્નમાં સુખ? એક જણો એના મિત્રને કહેતો હતો, શું કહેતો હતો? એ કે મને આજે હનુમાનજી સ્વપ્નમાં આવ્યા. બોલ્યો કે હોય નહીં. તો કે ના આવ્યા હનુમાનજી. તો કે હા પણ મને નથી. અરે ભાઈ તને ખોટું થોડું બોલવાનું યાર, કે હનુમાનજી સ્વપ્નમાં આવ્યા. એટલે બોલ્યો કે આવે આવે, એને વાંદરા ઉપર પહેલેથી પ્રેમ છે. આ પોતાના જીવનમાં ન હોય તો પછી ખોટી વાત તો ચાલે નહીં. તો સ્વપ્નમાં પણ પંચ વિષયનો વિવેક છે. આવી રીતે તમામ સંસારના પંચ વિષયોમાંથી નિવૃત્ત થઈ ગયો હોય અને ચિત્ત બિલકુલ ભગવત રસિકતાથી ભરાયું હોય, એ રસિકતાથી ભરાયેલું ચિત્ત જ્યારે ભગવાનની મૂર્તિમાં સ્થિર થાય ત્યારે મહારાજ કે શૂન્ય ભાવને પામેલા ચિત્તમાંથી પ્રકાશ થઈ આવે છે અને એમાં ભગવાનની મૂર્તિનું સાક્ષાત દર્શન થાય છે અને એ ભક્ત છે એ ભગવાનને સુખે કરીને સુખીઓ થઈ જાય છે. માટે અન્ય જે રસિકતા છે, અન્ય જે વિષયો છે એનો ત્યાગ કરી કેવળ ભગવાનના સંબંધે પંચ વિષયો છે એનું રસિક થવું, એવું સરસ મજાનું વચનામૃત નિરૂપણ આમાં શ્રીજી મહારાજે કર્યું છે. ભગવાન આપણને વિવેક આપે અને વિવેક પ્રમાણે વર્તવાની તાકાત આપે, આ વાતને મનન કરી ચિંતન કરવાની પણ શક્તિ આપે. આજે સાંભળીને કાલ ભૂલી જાય એનો તો અર્થ જ નથી. થોડું થોડું જેટલું થાય, હું તો એટલું માનું છું કે આપણે પ્રામાણિકપણે જેટલું સાંભળીએ અને પ્રામાણિકપણે જેટલું બોલીએ, મારા સહિત વાત કરું છું, જેટલું પ્રામાણિકપણે બોલીએ એટલું બને ત્યાં સુધી માણે વર્તવું જ જોઈએ. સાંભળવું અને કહેવું શક્ય હોય ત્યાં સુધી, કારણ કે ભગવાનને બનાવટ ન કરવી જોઈએ. એટલે શ્રવણ કરવું અને મારે સાંભળવું. આપણે બધાએ જેટલું થાય એટલી ભગવાનની રસિકતા આપણા જીવનમાં વિશેષ વધે, ભગવાન એવી આપણને તાકાત અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ.